ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં હશો અને હું પણ મજામાં જ છું. સો આજે છે જન્માષ્ટમી. સો બધાને હેપી જન્માષ્ટમી પહેલાં તો. અને આજે જન્માષ્ટમી છે એટલે જો આજે બનાવવાના છે ચૂરમાના લાડુ. તો જો અત્યારે હું બનાવું છું ચૂરમાના લાડુ. આવી રીતે પીંડિયા વારી લેવાનો પહેલાં, પછી જો અહીંયા તરાઈ છે. અને આમાં છે સરસ દાળ ભાત આમાં થાય છે, અને આમાં છે શાક. તો આજે છે ને થાળ ધરવાનું છે. સો આ એની પ્રિપેરેશન છે બધી. સો આજે જન્માષ્ટમી છે તો લાલાજીને એકદમ મસ્ત મમ્મીએ રેડી કરી દીધા છે. અને અમે દ્વારકાથી લાલાજીને નવા વાઘા લીધા હતા, સો એ આજે પહેરાવ્યા છે. સો એકદમ રેડી થઈ ગયા છે અને બસ જો હવે થાળ ધરવાનો બાકી છે. તો ભગવાનને ધરવા માટે જો થાળ બની ગયો છે અને હવે જવાનું છે મંદિરે ધરવા માટે. અને હાથી મૂકી દીધો અને આપણે હોપડી હતી દેખાતી આવે ને એમાં હે બાપુ અને ક્યાં રાખી દીધો નથી ના આપણે હા કરતા સો આજે જન્માષ્ટમી છે અને બહારે જવાનું અમે પ્લાન કરતા હતા, પણ બહારે જવાશે નહીં કારણ કે બહુ બધો વરસાદ આવે છે. વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. સો જોઈએ હવે શું થાય છે શું નહીં. લગભગ તો નહીં જ જવાય કારણ કે વરસાદ જ એ રીતે આવે છે ને કે બંધ નથી થતો. અમે થાળ ધરવા ગયા ને ત્યારે એવું જ હતું કે વરસાદ આવતો હતો. અમે ગાડી લઈને થાળ ધરવા ગયા હતા. સો એવું છે. તો મેળામાં તો આજે જવાશે નહીં અને જોઈએ છીએ કે જવાનું થશે તો બ્લોગ બનાવશું, નહીંતર આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. કે આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રેલો કેસયર મોરી રે. ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રેલો. કેસયર મોરી રે. ચાંદાને પછવાડે સૂરજ કેદી. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.